સ્થળ સંજીવની હોસ્પિટલ. સમય સાંજના સવારે 5 વાગ્યા. રોશની ડોક્ટર કાર્તિક, ધન્યવાદ. તમે તમારી લાઈફની સૌથી મોટી વાત મારાથી છુપાવી. બાય, હું જાઉં છું. હંમેશા માટે. કાર્તિક, રોશની પ્લીઝ, આમાં મારો વાંક નથી. હું તો બસ. કાર્તિક કંઈ કહેવા જાય છે, પણ રોશની એને વચ્ચેથી જ અટકાવીને. રોશની, બસ ડોક્ટર કાર્તિક બસ. એડ્સ જેવો રોગ કાંઈ અમસ્તો જ ના થાય. એ તો પોતાના અવગુણોના કારણે થાય. તમે પણ સાર્થક જેવા જ છો. કાર્તિક, હું નહીં જીવી શકીશ તારા વગર. રોશની, ઓહ, નો નો નો. તમે જીવી જ જશો મારા વગર. ઇનફેક્ટ, તમને આવડી જ ગયું છે મારા વગર જીવતામ. કાર્તિક કંઈ કહેવા જાય છે પણ રોશની અત્યંત ગુસ્સામાં કાર્તિકની કેબિનમાંથી નીકળી જાય છે. કેબિનનો દરવાજો ખુલ્લો હોવાને કારણે કાર્તિક રોશનીને જતાં જોઈ શકે છે. રોશનીને જતાં જોઈને કાર્તિક પોતાની આંખમાંથી મોતી જેવા ચળકતા આંસુઓને રોકી શકતો નથી. થોડી વારમાં જ હોસ્પિટલની નર્સ આવીને કાર્તિકને કહે છે કે બીજા દર્દી બહાર રાહ જોઈ રહ્યા છે. કાર્તિક પોતાના ટેબલ ઉપર મૂકેલા પાણીના ગ્લાસમાંથી પાણી પીએ છે અને બીજા દર્દીને તપાસવા માટે જાય છે. કાર્તિક હોસ્પિટલનું કામ પતાવીને પોતાના ઘર તરફ રવાના થાય છે. કાર ચલાવતી વખતે પણ કાર્તિકના મનમાં બસ રોશનીના જ વિચારો ઘૂમતા હોય છે. કાર્તિક ઘરે પહોંચીને પોતાની મેઇડ આશાબેને બનાવેલું ભોજન લે છે અને તરત જ પોતાના રૂમમાં ચાલ્યો જાય છે. કાર્તિક પોતાના રૂમમાં લાગેલો રોશનીના ફોટાને તે ધ્યાનથી જોયા કરે છે. તેને પોતાના અને રોશનીના ભૂતકાળના દિવસો યાદ આવે છે. એ દિવસે ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ હતું. કાર્તિક પોતાને ગમતી રોશનીને જોવા માટે સ્કૂલમાં આવ્યો હોય છે. પોતે આ જ સ્કૂલમાં સાયન્સ ભણ્યો હોય છે. તે રોશની કરતાં 1 વર્ષ મોટો છે. તેના મનમાં રોશની ખૂબ જ વસી ગઈ છે. તેણે તો રોશનીને પોતાની બનાવવાનો નિર્ધાર કરી લીધો છે. સ્કૂલની બહાર આવેલા મંદિરમાં આજે ઘણી ભીડ હતી. હોય જ ને, આજે રિઝલ્ટ હતું તે. રોશની પણ મંદિરમાં દર્શન કરવા માટે ગઈ. કાર્તિક તેનો પીછો કરીને ત્યાં આવ્યો છે. રોશની, હે ભગવાન, આજનું રિઝલ્ટ જો ઘણું સારું આવે તો તમને 51 રૂપિયા અને 1 નારિયેળ ચઢાવીશ. રોશનીની આ વાત સાંભળીને કાર્તિકથી હસાઈ ગયું. પણ એ ધીમેથી હસ્યો હોવાથી કોઈનું ધ્યાન તેના પર નહીં ગયું. કૃતિકા, રોશની, તારે ગભરાવાની શું જરૂર? તારું રિઝલ્ટ તો હંમેશા સારું જ આવે છે. રોશની, મારું રિઝલ્ટ તો સારું આવશે જ. પણ જો ઘણું સારું આવ્યું તો શહેરની ટોપ કોલેજમાં એડમિશન મળશે ને? કૃતિકા, એ તો થશે જ. હું તને સારી રીતે ઓળખું છું. કાર્તિકને લગભગ 2 વર્ષથી રોશની પ્રત્યે આકર્ષણ હતું. પણ ડરના કારણે કહી શક્યો ન હતો. રોશની પોતાનું રિઝલ્ટ જોવા સ્કૂલમાં ગઈ. થોડી જ વારમાં રોશની અત્યંત ખુશીથી ઉછળી પડી. કાર્તિક સમજી ગયો કે રોશની એનું રિઝલ્ટ એની ઈચ્છા પ્રમાણે જ ઘણું સારું આવ્યું હશે. અને બન્યું પણ એવું જ. કૃતિકા, રોશની, વાવ, તારું રિઝલ્ટ તો ઘણું સારું આવ્યું ને. 89% વાવ. હવે તો તને શહેરની ટોપ કોલેજમાં એડમિશન લેતા કોઈ જ રોકી નહીં શકે. રોશની, યસ, મારા મનનું હંમેશા થાય જ છે. તારું રિઝલ્ટ પણ ઘણું સારું આવ્યું. 85.6%. તારું આટલું સારું રિઝલ્ટ કેવી રીતે આવી ગયું? કૃતિકા, તને જોઈને ભણવા બેસવું પડતું હતું. હા હા હા. કાર્તિક દૂરથી આ બધું જ સંભાળતો હતો. એ તો બસ એ જાણવા માંગતો હતો કે રોશની કઈ કોલેજમાં એડમિશન લેવાની છે. પણ રોશની અને તેની ફ્રેન્ડ કૃતિકા રિઝલ્ટ જોઈને તરત જ ત્યાંથી ઘરે જવા નીકળી ગયા. રોશની અને કૃતિકાએ શહેરની ટોપ કોલેજમાં એડમિશન લઈ લીધું. તેઓ રોજ સાથે જ કોલેજ જતાં આવતાં. કોઈ વખત વચ્ચે પાણીપુરી ખાતાં, તો કોઈ દિવસ વચ્ચે ફ્રેન્કી ખાઈ લેતાં. કોઈ દિવસ કોઈ વાતે ઝઘડતા તો કોઈ દિવસ જાણે બંને સગી બહેન છે એટલો પ્રેમ દર્શાવતાં. એક દિવસ રોશનીની કોલેજમાં કાર્તિક પહોંચી જાય છે. તે કોલેજમાં જઈને રોશનીને શોધે છે. તેણે જણાવવામાં આવેલ ક્લાસમાં જઈને શોધે છે. લાઇબ્રેરીમાં, કમ્પાઉન્ડમાં, પાર્કિંગમાં, બધે જ શોધે છે પણ કાર્તિકને રોશની કે કૃતિકા બંનેમાંથી કોઈ જ મળતું નથી.
કાર્તિકને એવું લાગવા માંડે છે કે જરૂર તેને ખોટી માહિતી આપવામાં આવી છે. તે હતાશ થઈ જાય છે અને પાછો ફરે છે. પણ જેવો એ પાછળ ફરે છે એવો જ રોશની અને કૃતિકાને જોઈને ચોંકી જાય છે. રોશની અને કૃતિકા બંને કાર્તિકની બરાબર પાછળ ઊભા હોય છે. તે કંઈ સમજે તે પહેલાં જ રોશની એને કહે છે, રોશની, કાર્તિક, તમે સુધરશો નહીં ને? સ્કૂલમાં પણ મને જોયા કરતા, મારી પાછળ રિઝલ્ટ માટે પણ આવ્યા અને હવે તું કોલેજમાં પણ આવ્યા. કાર્તિક અત્યંત જ નર્વસ થઈ જાય છે. હવે શું જવાબ આપવો એ સમજ પડતી ના હતી. તેને પરસેવો છૂટવા માંડે છે. ત્યાં જ કૃતિકા, બસ રોશની, જો તો ખરી, કેવો થઈ ગયો કાર્તિક. કહ્યું હતું ને તને કે આવું જ થશે. તું જ નહીં માની. રોશની, તું સાચું જ કહેતી હતી. કાર્તિકને શું થઈ રહ્યું છે તે કંઈ સમજ નથી પડતી. કાર્તિક, હું આ નહીં હું તો બસ. રોશની, હસીને, બસ કાર્તિક ગભરાઈશ નહીં. કોઈ તમને મારવાનું નથી. મને બધું જ ખબર છે. તમે કૃતિકાને મારા વિશે બધું પૂછતા હતા એ પણ ખબર છે. એકચ્યુઅલી હું જ તમને મારા વિશે કૃતિકા હસ્તક જાણ કરતી હતી. આટલું બોલીને રોશની કાર્તિકને આંખ મારે છે. કાર્તિકના મનમાં હવે શાંતિ થાય છે. અને પછી પોતે હસવા માંડે છે. આ જોઈ રોશની અને કૃતિકા પણ હસવા માંડે છે. કાર્તિક, હું તારી જોડે દોસ્તી કરવા માંગુ છું. રોશની, આઈ લવ યુ. કાર્તિક, વોટ આર યુ? રોશની, હા, આઈ લવ યુ. કાર્તિક, આઈ લવ યુ ટુ. કાર્તિકનો સવારે 6 વાગ્યાનો એલાર્મ વાગે છે. કાર્તિક અચાનક જ ભૂતકાળમાંથી પાછો વર્તમાનમાં આવી જાય છે. તે નીચે લિવિંગ રૂમમાં આવે છે. ડાઇનિંગ ટેબલ પર બેસે છે. પછી બહાર જઈને ઓટલા પર પડેલું ન્યૂઝપેપર લે છે અને પાછો ઘરમાં આવે છે. થોડી વારમાં આશાબેન આવે છે. ચા બનાવે છે. અને ગરમ ચા કાર્તિક માટે ટેબલ મૂકીને બીજું બધું કામ પતાવવા માંડે છે. કાર્તિકને કંઈ જ સમજ નથી પડતી. તે પોતાનો ફોન કાઢે છે અને હોસ્પિટલમાં ફોન લગાડે છે અને કહે છે કે તે આજે હોસ્પિટલ નહીં આવી શકે. કાર્તિક ફરી પાછો પોતાના રૂમમાં ચાલ્યો જાય છે. અને રૂમનો દરવાજો બંધ કરી દે છે. રોશની, કંઈ બોલો ને કાર્તિક, ક્યારના આપણે અહીં એમ જ બેઠેલા છે. કાર્તિક, મન ભરાઈને જોઈ લેવા દે. શું ખબર ફરી પાછો આવો મોકો ના મળે તો? રોશની, બસ, આવું બોલવાની શું જરૂર? આપણા રિલેશનમાં કોઈ જ પ્રોબ્લેમ ના આવે. કાર્તિક રોશનીને કોલેજ પાસેની પ્રિયા હોટેલમાં લઈને આવ્યો છે. તેણે રોશનીની ફેવરિટ ડિશનો ઓર્ડર આપ્યો છે. સમોસા અને સેન્ડવિચ. કાર્તિક, અચ્છા રોશની, તારા પરિવારમાં કોણ કોણ છે? રોશની, મમ્મી, પપ્પા અને ભાઈ, સાર્થક. કાર્તિક, ઓ ભાઈ પણ છે. રોશની, મતલબ? કાર્તિક, ના એટલે મારે ધ્યાન રાખવું પડે ને કે મારે કોનો માર ખાવો પડશે. રોશની, કેમ આવું બોલો છો? કાર્તિક, મતલબ તારા ઘરે આપણા રિલેશન વિશે ખબર પડે તો મને તો માર જ પડે ને. રોશની, ના હવે, મારા ઘરમાં બધા જ ફ્રેન્ડલી છે. એવું કાંઈ નહીં થાય. રોશની અને કાર્તિક વાત કરતા હોય છે અને ત્યાં જ તેમનો ઓર્ડર આવે છે. તેઓ સમોસા અને સેન્ડવિચ ખાતા જાય છે અને વાતો કરતા જાય છે. આમને આમ દિવસો વીતતા જાય છે. રોશનીનું કોમ પૂરું થાય છે અને આ બાજુ કાર્તિક પણ ડોક્ટર બની જાય છે. રોશની એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ શરૂ કરે છે અને કાર્તિક સંજીવની હોસ્પિટલમાં. તેઓ રોજ જ એક વાર મળે છે. દિવસે દિવસે આ મુલાકાતનો દોર ઘટી જાય છે. કાર્તિકના ઘરનો ડોરબેલ વાગે છે. આશાબેન દરવાજો ખોલે છે. દરવાજા પર કૃતિકા હોય છે. તે કાર્તિકને બોલાવવાનું કહે છે. આશાબેન કાર્તિકને બોલાવે છે. કાર્તિક રૂમમાંથી બહાર આવે છે. કૃતિકા, કાર્તિક તે આ શું કર્યું? અને આ તને એડ્સ કેવી રીતે થયો એ તારે મને જણાવવું પડશે. હું જાણું છું કે તું એવો નથી. જરૂર કોઈ રીઝન છે આની પાછળ. કાર્તિક, કંઈ નથી. કૃતિકા, તારે મને કહેવું જ પડશે. તને ખબર છે, રોશની એના માં બાપની મરજીથી મેરેજ કરવા તૈયાર થઈ ગઈ છે. કાર્તિક સાંભળે છે પણ કંઈ કહેતો નથી. તે અંદરથી તૂટી ચૂક્યો હોય છે. કદાચ રોશનીને પોતાના પર વિશ્વાસ ના હોવાને કારણે તૂટી ગયો. કૃતિકા, તું સાંભળે છે?
રોશની બીજાની થઈ જશે. મને રીઝન જણાવ. કાર્તિક, કૃતિકા પ્લીઝ, તું જા અહીંથી. કૃતિકા, હું નહીં જાવ, હું તમને બંનેને જુદા નહીં પડવા દઉં. કાર્તિક, બહુ મોડું થઈ ગયું છે. તું જા. સોરી. કૃતિકા પણ ગુસ્સામાં ત્યાંથી નીકળી જાય છે. કાર્તિક ત્યાં જ જમીન ઉપર રડી પડે છે. આશાબેન કાર્તિકને ઊભા થવામાં મદદ કરે છે અને રૂમમાં લઈ જાય છે. કાર્તિક આશાબેનને ઘરે જવા માટે જણાવે છે. આશાબેન બધું કામ પતાવીને ઘરે જાય છે. કાર્તિકને આજે હોસ્પિટલમાંથી ઘરે જતા મોડું થઈ ગયું છે. રાતના સવારે 1 વાગ્યા છે. રસ્તા પણ એકદમ સુમસાન છે. કોઈ જ વ્યક્તિ કે ગાડી પણ દેખાતી નથી. કાર્તિક પણ પોતાની કાર પૂર ઝડપે ચલાવે છે. તે રસ્તા પર જઈ રહ્યો હોય છે ત્યાં જ કોઈ વ્યક્તિ અચાનક તેની ગાડીની આગળ આવી જાય છે. કાર્તિક ગાડીની બ્રેક લગાવે છે પણ ત્યાં સુધીમાં એ વ્યક્તિ જોડે ટક્કર થઈ જાય છે. કાર્તિકની ગાડી ઉપરનું કંટ્રોલ ચૂકી જાય છે અને કાર્તિક પણ ગાડીની બહાર ફંગોળાઈ જાય છે અને ગાડી બાજુની દિવાલ જોડે અથડાઈ જાય છે. કાર્તિકને પણ ખૂબ વાગે છે. થોડો ઘસડાયો હોવાથી શરીરમાંથી ઘણી જગ્યાએથી લોહી નીકળે છે. તે જેમ તેમ ઊભો થાય છે અને પેલા વ્યક્તિ પાસે જાય છે. તે વ્યક્તિને પણ ખૂબ જ વાગ્યું હોય છે અને તે બેહોશ થઈ ગયો હોય છે. તેને પણ શરીરમાં ઘણી જગ્યાએથી લોહી નીકળી રહ્યું હોય છે. કાર્તિક તે વ્યક્તિને ઉચકી પોતાની ગાડીમાં મૂકે છે. કાર્તિક તે વ્યક્તિને ઉચકતો હતો ત્યારે નોટિસ કરે છે કે તેનો ઘા અને પોતાનો ઘા તથા લોહી એકબીજાને સ્પર્શ કરે છે. કાર્તિક ગાડીને દિવાલથી દૂર કરે છે અને તે હોસ્પિટલ જાય છે. કાર્તિક પેલા વ્યક્તિને લઈને હોસ્પિટલમાં પહોંચે છે. હોસ્પિટલના સ્ટાફના માણસો પેલા વ્યક્તિને તથા ડોક્ટર કાર્તિકને અંદર લઈ જાય છે અને ઈલાજ શરૂ કરે છે. પેલા વ્યક્તિને બીજા દિવસે હોશ આવે છે. ડોક્ટર કાર્તિક એને મળવા જાય છે. તે પેલા વ્યક્તિનું પર્સ જુએ છે. તેમાં તેના ફેમિલીનો ફોટો હોય છે. તે ફોટામાં તે વ્યક્તિ, વૃદ્ધ દંપતી અને રોશની હોય છે. કાર્તિક સમજી જાય છે કે આ રોશનીનો ભાઈ છે. ડોક્ટર કાર્તિક, હેલો સાર્થક, હું ડોક્ટર કાર્તિક, તમે કાલે મારી ગાડીની આગળ અચાનક આવી ગયા હતા. સાર્થક, તમને મારું નામ કઈ રીતે ખબર પડી? ડોક્ટર કાર્તિક, આ પર્સમાં તમારો ફેમિલી ફોટો છે. તેમાં મેં રોશનીને જોઈ. રોશની મારી ફ્રેન્ડ થાય અને એણે કહ્યું હતું કે એનો એક ભાઈ છે, સાર્થક. સાર્થક, પણ તમે મારા ફેમિલીને જાણતો નથી કરીને. ડોક્ટર કાર્તિક, હમણાં કરી દઉં. તમે ચિંતા ના કરો. સાર્થક, ના, નહીં કરતા. એમ પણ હું એમના માટે મરી ચૂક્યો છું. ડોક્ટર કાર્તિક, મતલબ, કઈ સમજો નહીં હું. સાર્થક, તમને જણાવું પણ પ્લીઝ કોઈને આ વાત નહીં કરતા. ડોક્ટર કાર્તિક, જરૂર, પણ તમારે એક પ્રોમિસ કરવું પડશે કે ફરી ક્યારેય પણ આવું નહીં કરતા. સાર્થક, ઓકે, હું એક છોકરીને ઘણો પ્રેમ કરતો હતો અને અમે મેરેજ કરવાના હતા. પણ અમે પ્રેમમાં ભાન ભૂલીને શારીરિક સંબંધ બાંધી બેઠા. પછી આ સિલસિલો ચાલતો રહ્યો. પણ અચાનક એ છોકરી મારી જોડેના બધા જ સંબંધ કાપીને કશેક ચાલી ગઈ. મેં એને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા પણ એ નહીં મળી. અચાનક એક દિવસે મારા ઘરે મારા નામની એક ટપાલ આવી. એમાં ફક્ત એક જ વાક્ય લખ્યું હતું, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ એઇડ્સ. હું ગભરાઈ ગયો. મેં તરત જ ચેકઅપ કરાવ્યું. મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મેં ઘણા પ્રયત્નો કરીને આ વાત ઘરથી છુપાવી. પણ જેમ મારા નામની ટપાલ આવી હતી તેમ જ મારા પપ્પાના નામની પણ ટપાલ આવી જેમાં લખ્યું હતું કે મને એઇડ્સ છે. હકીકતની જાણ થતાં મારા ઘરેથી મને કાઢી મૂકવામાં આવ્યો. હું આપઘાત કરવા માટે જ તમારી ગાડીની આગળ આવ્યો. ડોક્ટર કાર્તિક, ઓહ નો. આટલું સાંભળીને કાર્તિક પણ પોતાનો રિપોર્ટ કઢાવે છે. પણ એનો રિપોર્ટ પણ પોઝિટિવ આવે છે. કાર્તિક હજુ પણ ભૂતકાળના વિચારોમાં જ હોય છે ત્યાં જ કાર્તિકના મોબાઈલમાં રોશનીનો મેસેજ આવે છે. મારા મેરેજ પ્રસંગે આપશ્રીને આમંત્રણ છે. વેન્યુ, અમારું નિવાસ સ્થાને, તારીખ 5 જૂન 2017. આજની જ તારીખ હતી. કાર્તિક હિંમત ભેગી કરીને છેલ્લી વાર રોશનીને જોવા માટે તેના મેરેજમાં જાય છે. ત્યાં કૃતિકાને મળે છે. કૃતિકા એને રોશની પાસે લઈ જાય છે.
રોશનીને મળવા માટે તેનો ભાઈ સાર્થક પણ આવ્યો હોય છે. સાર્થક રોશનીને ફક્ત એટલું જ કહે છે કે કાર્તિકના કારણે જ આજે હું જીવતો છું, પણ મારા કારણે તેમને એડ્સ થયો. રોશની આટલું સાંભળીને રડવા માંડે છે. તે કાર્તિકને વળગી પડે છે. પણ કાર્તિક રોશનીને પોતાનાથી દૂર કરે છે. રોશની, કાર્તિક સોરી, મારી ભૂલ થઈ ગઈ. મેં જાણ્યા વગર જ તને ખરાબ માની લીધો. હું તારા વગર નહીં જીવી શકું. કાર્તિક, સોરી રોશની, પ્રેમમાં વિશ્વાસ હોવો જોઈએ, જે તને મારા પર નથી. કાર્તિક આટલું બોલીને ત્યાંથી નીકળી જાય છે. રોશની ધ્રુસકે ધ્રુસકે રડે છે. હા, પ્રેમમાં વિશ્વાસ હોવો જોઈએ.